જય આપા ગીગા. અત્યારે આપણે ફાઇનલી પહોંચીએ છીએ સત્તાધાર, કારણ કે રાતના નીકળ્યા હતા. અત્યારમાં આપણે 6:30 થઈ ગયા છે. ફાઇનલી અત્યારે સત્તાધાર પહોંચ્યા છે એવી, કારણ કે દર્શન કરવા જવાનું છે આપણે ગરવો ગિરનાર, દર્શન કરવા દત્તાત્રેયના. તો આપણે અત્યારે ફાઇનલી અહીંયા પહોંચ્યા છે એવી, અને હું તમને હવે અંદર દર્શન કરાવીશ. ફોન એલાઉડ છે, દર્શન કરાવીશ. કન્ટિન્યુ બધા બને રહેજો. ચાલો આપણે ફટાફટ અંદર જઈશું. તો તમે સત્તાધાર આવો તો સત્તાધારમાં પણ થોડો વરસાદ છે, પણ જો ખાબુચા ને એવું થોડું બધું ફેરવ્યું છે. અત્યારમાં તો જરા કંઈ વરસાદ છે નહીં, પણ અત્યારે વરસાદ તો છે ઘણો. અને સામે છે પાડા પીર છે, ત્યાં પણ તમને દર્શન કરાવી. ચાલો પહેલાં આપણે દર્શન કરી દેવી. ચાલો ફાઇનલી આપણે અત્યારે મંદિરે પહોંચીએ છીએ. ગીગા આપાના મંદિરે આપણે અંદર જવાનું છે દર્શન કરવા, કારણ કે ફોનનું એલાઉડ તો નથી, પણ જ્યાં લગન દર્શન થાય ત્યાં લગન તમને હું દર્શન કરાવું. તમે બધા દર્શન બધા કરી લેજો. સત્તાધારમાં અત્યારે તો વરસાદ બિલકુલ વરસાદ નથી. જો આ છે થમ. જય ગીગા આપા, જય ગીગા. ફાઇનલી અત્યારે ગીગા બાપાના દર્શન કરી લીધા છે, અને આપણે બેસીએ છીએ પ્રસાદી લેવા. સરસ મજાની ગરમા ગરમ ચા છે, ગરમા ગરમ ગાંઠિયા છે. સત્તાધારમાં ભાઈ પ્રસાદીમાં કાંઈ ન ઘટે. ચાલો ફટાફટ પેલા પ્રસાદી લઈ લેવી. જો ચા ને ગાંઠિયા. ચાલો ફાઇનલી અત્યારે લક્ષ્મણ ઘાટે પહોંચ્યા છીએ ભાઈ. સરસ મજાનું વાતાવરણ, ઠંડુ વાતાવરણ છે. લક્ષ્મણ ઘાટમાં પાણી અત્યારે આછું તેલ છે, અને આ બાજુ જો કમળનું છે. ભાવેશભાઈની બધા અત્યારે થાય છે. અત્યારે માથે બધાને આપણે સરસ મજાનો વિડીયો ઉતારવાનો છે. જો કેટલા સરસ મજાના ફૂલ છે.